વાતો તને શીખવાડી અને પોતાનું અસલી સ્વરૂપ હજુ તને બતાવ્યું જ નથી. એમના બરાબર તને દર્શન થયા હોત તો એમને છોડીને તો અહીં આવવાનો જ નહોતો. જે એક વાર એમના દર્શન કરે એમને એક ક્ષણ છોડી શકે. તને અસલી સ્વરૂપ બતાવ્યું નથી. આ બધી જ્ઞાનની વાતો તને શીખવાડી. એ પોતાનું સ્વરૂપ છુપાવે છે. એમને એવી આદત પડી છે. ઉદ્ધવ, તમે કહો છો એ મથુરામાં છે. આજે કદંબના ઝાડ ઉપર મને દેખાયા. ગોપીની નજર જ્યાં જાય છે ત્યાં ગોપીને શ્રી કૃષ્ણના દર્શન થાય. ઉદ્ધવજી વિચાર કરે છે, મેં વ્યાખ્યાનમાં અનેક વાર કહ્યું છે, ઈશ્વર સર્વવ્યાપક છે. સર્વવ્યાપક પરમાત્મા મેં જોયા નથી. સર્વવ્યાપકનો અનુભવ બુદ્ધિથી જ્ઞાની પુરુષ કરે છે. ગોપીને સર્વવ્યાપક બ્રહ્મ આંખથી દેખાય છે. ગોપીની નજર જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણ દેખાય છે. ઉદ્ધવજી, આજે પ્રાતઃ કાળમાં મેં મારા પ્રભુની વાંસળી સાંભળી છે. 2 કલાક હું વાંસળી સાંભળી. એવી સુંદર વાંસળી. તમે કહો છો એ મથુરામાં છે. ગોપીના કૃષ્ણ ગોપીને છોડીને ગયા જ નથી. એક વાર જેને ભગવાન મળે છે એને પછી ભગવાનનો વિયોગ થતો નથી. અંતરંગમાં સંયોગ છે. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. બહિરંગમાં વિયોગ છે. ઉદ્ધવજીને એવો અનુભવ થયો છે. મારું જ્ઞાન શુષ્ક છે. જ્ઞાનનો અનુભવ તો ગોપીઓને થયો છે. જ્ઞાનનો અનુભવ પ્રેમથી થાય છે. પરમાત્માનું જ્ઞાન થયા પછી પરમાત્મા સાથે પ્રેમ કરવાની બહુ જરૂર છે. પરમાત્માનું જ્ઞાન થયા પછી જે જગત સાથે બહુ પ્રેમ કરે એને ભગવાનનો અનુભવ થતો નથી. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે. અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી ભગવાન માયાના પડદા મારે છે. બ્રહ્મ જ્ઞાનીને બ્રહ્મ પ્રેમી થવું પડે છે. ઉદ્ધવજી મહારાજ બ્રહ્મ જ્ઞાની છે. ગોપી બ્રહ્મ પ્રેમી છે. ગોપીની નજર જ્યાં જાય, મન જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણનો અનુભવ કરે છે. ગોપીની ભક્તિ ભગવાનના માટે છે. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. ઉદ્ધવજીનો અભિમાન ત્યાં દૂર થયો છે. ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સંસારની ભક્તિ કરે છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ પરમાત્માની ભક્તિ કરે છે. પ્રકર્ષેણ ઉજ્જિતમ કૈતવમ યસ્માત સહા પ્રોજ્જિત કૈતવઃ પ્રશબ્દેન મોક્ષાભિસંધિરપી નિરસ્તા. ભગવાનના ભક્તો ભગવાન પાસે મુક્તિ પણ માંગતા નથી. મુક્તિ ક્યાં જશે? મુક્તિ તો ભક્તિની દાસી છે. મુક્તિ ભક્તિના પાછળ પાછળ ચાલે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું છે, શ્રી કૃષ્ણ સેવા સ્મરણ કરતા જેના આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે, એવા ભક્તોના પાછળ પાછળ મુક્તિ ચાલે છે. પુત્ર લાયક હોય તો પિતા પુત્રને પોતાનું સર્વસ્વ આપે છે. ભાગવતનો મુખ્ય વિષય નિષ્કામ ભક્તિ છે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે જ કરો. ભગવાન પાસે પૈસો માગશો નહીં. ભગવાન પાસે સંસારનું સુખ માગશો નહીં. ભગવાન તમને આપશે. ભગવાન નાસ્તિકને પણ આપે છે તો તમને કેમ ના આપે? ભગવાનની ભક્તિ જે ભગવાનના માટે કરે છે, ભગવાન એની સાથે જ રહે છે. ભગવાન એના ઋણમાં રહે છે. નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. ભક્તિ કરવાનો અધિકાર બધાને આપ્યો છે. વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે, વિલાસીને બ્રહ્મ જ્ઞાનનો અધિકાર નથી. કેટલાક લોકો બંગલા મારે છે, એમનું જીવન વિલાસી હોય છે, આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે. જગત બધું ખોટું છે, બ્રહ્મ સત્ય છે. આત્માને પાપ નથી, આત્માને પુણ્ય નથી. આત્મા નિર્વિકાર છે. ભગવાન કહે છે તું ઉપર આય, પછી તને હું બતાવું છું આત્માને પાપ પુણ્ય છે કે. વૈરાગ વિના
જ્ઞાન ટકતું નથી. વૈરાગ પાત્રમાં જ જ્ઞાન ટકે છે. વેદાંતના ગ્રંથોમાં સાધન ચતુષ્ટય જે સંપન્ન છે એને જ્ઞાનનો અધિકારી માન્યો છે. જેનું જીવન ભોગ પ્રધાન છે, અર્થ પ્રધાન જેનું જીવન છે એને જ્ઞાનનો અધિકાર નથી. જ્ઞાન માર્ગ વિરક્તના માટે છે, જ્યાં પૂર્ણ વૈરાગ છે. વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે છે. જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી. ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર બધાને છે. ગરીબ, શ્રીમાન, મૂરખ, ભણેલો બધા જ ભગવાનની ભક્તિ કરી શકે છે. પરમાત્મા સાથે પ્રેમ કરે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ આવે છે. સંસારના વિષયોમાં અરુચિ આવે એને જ વૈરાગ્ય છે. પરમાત્મા સાથે પ્રેમ કરે પરમાત્માને જાણી શકે છે. નિર્મત શરાણામ સતામ, કથા સાંભળવાથી પાપનો નાશ થાય છે. કથાનો એક એક શબ્દ યાદ કરી જે મનન કરે છે. કથા કરનારા ઘણા છે, કથા સાંભળનાર પણ ઘણા છે. કથાનો એક એક સિદ્ધાંત જે મનન કરે છે, જેનું જીવન ભક્તિમય છે, એવા મહાપુરુષો જગતમાં બહુ જ ઓછા છે. ભાગવતની કથા કેટલી સાંભળી, જે સાંભળ્યા પછી મનન કરીને જે જીવનમાં ઉતારે. તમે જે જાણો છો તે જીવનમાં ઉતારો. તમારું જ્ઞાન ક્રિયાત્મક બને. જ્ઞાનને અનુસરીને ક્રિયા કરો. જ્ઞાનાનુકૂળ જે ક્રિયા કરતો નથી, ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જાય. એનું જ્ઞાન શબ્દાત્મક છે, ક્રિયાત્મક નથી. એ ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જાય. બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ, સાચું બોલતા નથી. મનને સમજાવે છે વ્યવહારમાં તો થોડું જુઠ્ઠું બોલવું જ પડે. જ્ઞાન તો છે, જ્ઞાન અનુસરીને ક્રિયા ન કરે તો ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જશે. થોડું જુઠ્ઠું બોલવું જ પડે. કેટલાક લોકો જુઠ્ઠું બોલે છે અને પછી મંદિરમાં જઈને 11 રૂપિયા ભગવાનના આગળ ભેટ પણ ધરે છે. ભગવાનને હાથ જોડીને કહે છે કાયેન વાચા મનસેન એવા જે કાયા વાણી મનથી પાપ થયું અમે ભેટ ધરી છે, મારું બધું પાપ બાળી નાખ. ભગવાન કહે છે 11 રૂપિયા તું મને આપે એટલે તારા પાપ બાળી નાખો. ભગવાન કઈ ગરીબ છે? ગરીબને તમે પૈસાથી રાજી કરી શકશો. ભગવાન તો લક્ષ્મીપતિ છે. જ્ઞાન જેવું છે, જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો. જ્ઞાન પ્રમાણે ક્રિયા જે કરતો નથી, ક્રિયાને અનુસરીને એનું જ્ઞાન થઈ જાય છે. શુશ્રૂષુભિ કૃતિભિ અત્ર તત્ક્ષણા. ભાગવતની કથા સાંભળ્યા પછી મનન કરો. કથા પાપને બાળે છે. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરે, મનન કરે તો ધીરે ધીરે મન શુદ્ધ થાય. શુશ્રૂષુભિ કૃતિભિ, જે જાણો છો તે જીવનમાં ઉતારો. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, નહીં તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે. ભાગવતની કથા કેટલી સાંભળી, જે સાંભળીને જીવનમાં ઉતારે એટલી જ કથા સાંભળી. કેટલાક લોકો વાતો કરતા કરતા બોલે છે આ મહારાજની મેં ઘણી કથાઓ સાંભળી નાખી છે. તે સાંભળીને નાખી દીધી તે એવા ને એવા જ રહ્યા. કથા સાંભળીને નાખવાની, કથા સાંભળીને હૃદયમાં રાખવાની. જે સાંભળો છો એનું મનન કરો. જે જાણો છો તે જીવનમાં ઉતારો. શુશ્રૂષુભિ કૃતિભિ, વેદ રૂપી કલ્પવૃક્ષનું રસાત્મક દિવ્ય ફળ છે. નિગમ કલ્પતરોઃ ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મૂરહો રસિકા ભૂમિ ભાવુકા. વેદ રૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફળ છે. તમારા મનને સર્વકાળ ભક્તિ રસમાં તરબોળ રાખજો. તમારા મનને ભગવાનથી દૂર જવા દેશો નહીં. ભક્તિની સમાપ્તિ કરશો નહીં. કથા સાંભળ્યા પછી
તમારાથી થાય તો ભોગની સમાપ્તિ કરજો. મેં બહુ સુખ ભોગવ્યું, સુખ ભોગવીને શાંતિ મળી નથી. હવે મારું જીવન કેવલ ભગવાનના માટે છે. વૈષ્ણવ તે છે જે કથા સાંભળ્યા પછી ભોગની સમાપ્તિ કરે છે, ભક્તિની સમાપ્તિ કરે. વૈષ્ણવ નહીં. જે દિવસે આ શરીરની સમાપ્તિ, તે દિવસે ભક્તિની ભલે સમાપ્તિ થાય. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરવાની. એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ મેં 12 કરોડ જપ કર્યો છે, મારે આવો પૂર્ણાહુતિ કરવાનો વિચાર છે, પૂર્ણાહુતિમાં શું કરવાનું? કોઈ એવું પૂછવા આવતા નથી. ઘણા વર્ષોથી હું દાળ ભાત ખાઉં છું, તો દાળ ભાત ને હવે મારે પૂર્ણાહુતિ કરી દેવી છે. બહુ દાળ ભાત મેં ખાધો છે. ભોજનની સમાપ્તિ થતી નથી. અંતિમ દિવસમાં પણ કંઈક ખાવું પડે છે. માનવ પેટની પૂજા છોડતો નથી, પરમાત્માની ભક્તિ કેમ છોડે છે? પેટની પૂજા તો કરવી જ પડે. ભગવાનની ભક્તિ છોડશો નહીં, ભક્તિની સમાપ્તિ કરશો નહીં, ભોગની સમાપ્તિ કરો. બહુ થયું, હવે મારે કોઈ સુખ ભોગવવું નથી. હવે મેં કથા સાંભળી છે, આજથી હું ભગવાનનો થયો છું. હવે હું સતત ભગવાનની ભક્તિ કરીશ. વેદરૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફળ છે. ભક્તિ રસમાં મનને તરબોળ રાખે. બહુ સાવધાન રહેજો, મારું મન ભગવાનથી દૂર ન જાય. પ્રસ્તાવનાના શ્લોકનો થોડો ભાવાર્થ વર્ણન. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. ભારતમાં 7 અરણ્ય છે. નૈમિષારણ્ય, બદ્રિકારણ્ય, ધર્મારણ્ય, દંડકારણ્ય, ચંપારણ્ય, 7 અરણ્યોનું વર્ણન આવે છે. આ નૈમિષારણ્ય શ્રી અયોધ્યાજી પાસે છે. બ્રહ્માજી પાસે ઋષિઓ ગયા અને ઋષિઓએ બ્રહ્માજીને કહ્યું, એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિ ભક્તિમાં સાથ આપે. એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો, સર્વકાળ મારે ભક્તિ કરવી છે. ઘરમાં ભક્તિ થાય છે, ઘરમાં સર્વકાળ ભક્તિ થતી નથી. ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે. જે ઘરમાં જેવા કર્મ થાય એ કર્મના પરમાણુ સૂક્ષ્મ રૂપે ત્યાં રહે છે. ગ્રહસ્થના ઘરમાં જાણતા જાણતા પાપ કરવું પડે છે, વિષમતા કરવી પડે છે. ઘરમાં ભક્તિ થશે, સર્વકાળ ઘરમાં ભક્તિ થતી નથી. એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો જે ભૂમિ અમને ભક્તિમાં સાથ આપે. સર્વકાળ અમારી ભક્તિ કરવાની છે. અમારા જીવનનું લક્ષ્ય હવે ભગવાન છે. બ્રહ્માજીએ ઋષિઓને એક ચક્ર આપ્યું અને કહ્યું, આ ચક્રના પાછળ પાછળ તમે ચાલો. ચક્રની ગતિ જ્યાં સ્થિર થાય ત્યાં તમે બેસી જાઓ. નૈમિષારણ્યમાં આવ્યા પછી આ ચક્ર શાંત થઈ. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, માનવનું મન ચક્રના જેવું જ ફરે છે. મનને કોઈ ઠેકાણે સ્થિર થઈને રહેવું ગમતું નથી. મન ભમરા જેવું છે. ભમરો એક ફૂલને છોડીને બીજા ફૂલમાં, બીજા ફૂલને છોડીને ત્રીજા ફૂલમાં ફરતો જ રહે છે. માનવનું મન ચક્ર જેવું છે. મન જ્યાં સ્થિર થાય, સાત્વિક ભૂમિની અસર મન ઉપર થાય છે. નૈમિષારણ્ય એવી પવિત્ર ભૂમિ છે જ્યાં મોટા મોટા સિદ્ધ મહાપુરુષોને ભગવાનના દર્શન થયા છે. નૈમિષારણ્યમાં ગોમતી ગંગા છે. દ્વારકામાં જે ગોમતીજી છે તે જુદા અને નૈમિષારણ્યમાં જે ગોમતી ગંગા છે તે જુદા છે. નૈમિષારણ્યમાં ચક્ર પુષ્કરણી તીર્થ છે. ભાગશાળી વૈષ્ણવોને
ચક્ર પુષ્કરણી તીર્થમાં ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન હાથમાં આવે છે. જ્યાં ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. નૈમિષારણ્યમાં ગોમતી નદીના કિનારે ઋષિઓએ બ્રહ્મસત્ર કર્યું છે. સહસ્ર સમમાસત સત્રમ સ્વર્ગાય લોકાય. ભગવાનના ધામમાં જવું છે. સ્વર્ગીયતે ઇતિ સ્વર્ગાય. સ્વર્ગાયો વિષ્ણુ સ્વર્ગલોકઃ સ્વર્ગાય લોકઃ તસ્મૈ સ્વર્ગાય લોકાય. ભગવાનના ધામમાં જવું છે. ઋષિ બ્રહ્મ સત્ર કરે છે. યજ્ઞ અને સત્રમાં અંતર છે. જ્યાં એક જ યજમાન હોય એને યજ્ઞ કહે છે. જ્યાં બધા જ યજમાન હોય એને સત્ર કહે છે. જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે. જ્યાં બધાને સમાન ફળ મળે એને સત્ર કહે છે. યજ્ઞમાં જે યજમાન થઈને બેસે છે, સંકલ્પ કરે એને યજ્ઞનું 16 ફળ મળે. યજ્ઞમાં કોઈ સેવા કરે એને 16 ફળ નહીં મળે. યજ્ઞનો જે યજમાન છે એને 16 ફળ મળશે. જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે, અને જ્યાં ફળમાં સમતા છે એને સત્ર કહે છે. ભાગવતની કથા જ્ઞાન સત્ર છે. આ કથામાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન છે. કોઈ ગરીબને પૈસો પણ આપવાની જરૂર નથી. ભાગવતને નારાયણનું સ્વરૂપ સમજીને વંદન કરે અને શાંતિથી કથા સાંભળે. હજારો રૂપિયા જે ખર્ચ કરે છે એને જે ફળ મળે છે એ જ ગરીબ વૈષ્ણવને પણ. જ્યાં ફળમાં સમતા છે, જ્યાં બધા જ યજમાન છે એને સત્ર કહે છે. જ્યાં એક જ યજમાન છે, જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે. સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિ બ્રહ્મસત્ર કરે છે. તેમના બ્રહ્મસત્રમાં એકવાર સૂતજી ત્યાં આવ્યા છે. સૂતજીનું સન્માન શૌનક મુનિએ સૂતજીને સુંદર પ્રશ્ન કર્યો છે. સર્વ કથાઓનું સાર શું છે તે સાંભળવું છે. બહુ પુસ્તકો વાંચવાથી મન ચંચલ થઈ જાય છે. આ પુસ્તકમાં આવું લખ્યું છે, આ પુસ્તકમાં આવું લખ્યું છે. પ્રત્યેકમાં થોડો પણ મતભેદ હોય છે. આ સુધી ઘણા પુસ્તકો વાંચ્યા છે, ઘણાની કથા સાંભળી છે. સર્વ કથાઓનું સાર શું છે તે સમજાવો. આ બધા ઋષિ પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરે, બાલકૃષ્ણનું સ્મરણ કરે. જેની સેવા સ્મરણ તમે કરો છો એના જેવા તમે થાઓ છો. બાલકૃષ્ણને માખણ મિશ્રી અતિશય પ્રિય છે. માખણ સર્વનું સાર છે. વૈષ્ણવ સારગ્રાહી હોય છે. સારગ્રાહી બનો. શેર બશેર દૂધ પીવા કરતા 1-2 તોલા માખણ ખાય વધારે સારું છે. બહુ દૂધ પીવાથી વાયુ થાય છે, પેટ ભારે રહે છે. 1-2 તોલા માખણ ખાય તો જલ્દી શક્તિ આવે. સર્વનું સાર શું? એવું સાર તત્વ અમને સંભળાવો. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ પુષ્ટ થાય. વક્તાએ આ શ્લોક બરાબર ધ્યાનમાં રાખીને કથા કરવાની છે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતા વિવેક વર્ધતે કથમ. કથા પૈસો કમાવાનું સાધન નથી. કથા મનોરંજન માટે નથી. કથા હસવા માટે નથી. એવી આપ અમને કથા સંભળાવો જેથી જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થાય, ભક્તિ વધે. એવી કથા અમને સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ અમને પ્રત્યક્ષ દર્શન થાય. વેદાંત એમ કે છે ભગવાનના દર્શન આંખથી થતા નથી, ભગવાનના દર્શન બુદ્ધિથી થાય છે. આ આંખને જોવાની શક્તિ આપનાર ઈશ્વર છે. જે પરમાત્માએ આંખને જોવાની શક્તિ આપી છે એ પરમાત્માને આંખ જોઈ શકે નહીં. પરમાત્માના દર્શન બુદ્ધિથી થાય, આંખથી થતા નથી. વેદાંતનો સિદ્ધાંત સારો છે.
ભક્તિમાં એક એવી શક્તિ છે, ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે આંખથી પણ ભગવાનના દર્શન થાય છે. જ્ઞાની પુરુષોનું જે બ્રહ્મ છે એ બ્રહ્મનો અનુભવ આંખથી નહીં બુદ્ધિથી કરે છે. જ્ઞાની પુરુષ કહે છે ઈશ્વર દૃશ્ય નથી, દ્રષ્ટા છે. દૃશ્ય તો ક્ષણ ક્ષણમાં બદલાય છે. ભગવાન દૃશ્ય નથી, ભગવાનનું સ્વરૂપ બદલાતું નથી. ભગવાન દ્રષ્ટા છે. દ્રષ્ટાને કોણ જોઈ શકે? જે જગતને જુએ છે. જગતને જોનારને કોઈ માનવ જોઈ શકે નહીં. ભગવાનનો અનુભવ બુદ્ધિથી થાય છે. ભક્તિમાં એક એવી શક્તિ છે, ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા થાય છે અને ભગવાન દૃશ્ય પણ થઈ જાય. દૈત દૃશ્યતા દિક્ષુતાવકાહ. જ્ઞાની પુરુષ કે છે ઈશ્વર દૃશ્ય નથી, ઈશ્વર દ્રષ્ટા છે, બધાને જુએ છે, સર્વનો સાક્ષી પરમાત્મા છે. ભગવાનને કોઈ જોઈ શકે નહીં. ભક્તિ જયારે વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા થાય છે અને ભગવાન દૃશ્ય થાય છે. તુલસીદાસ મહારાજને ચિત્રકૂટમાં શ્રી સીતારામજીના પ્રત્યક્ષ દર્શન થયા, આંખથી દર્શન થયા છે, બુદ્ધિથી નહીં. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાનને દૃશ્ય થવું પડે. જ્ઞાની પુરુષોનું બ્રહ્મ દૃશ્ય નથી. જ્ઞાની પુરુષ કે છે દૃશ્ય તો ક્ષણ ક્ષણમાં બદલાય છે. પરમાત્મા દ્રષ્ટા છે, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. ભક્તિ માર્ગમાં ભગવાન દ્રષ્ટા તો છે અને ભગવાન દૃશ્ય પણ છે. અતિશય જયારે ભક્તિ વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાન દૃશ્ય થઈ જાય છે. મીરાબાઈને ગોપાલજીના પ્રત્યક્ષ દર્શન થયા છે, બુદ્ધિથી નહીં, આંખથી. જ્ઞાની પુરુષ કે છે આંખથી ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભગવાન દ્રષ્ટા મટીને દૃશ્ય થઈ જાય છે. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા થાય છે. કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુના. શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય એવું સાર તત્વ આપણને સંભળાવો. કલ્યાણ કોને કે છે? કલ્યાણનું સ્વરૂપ સમજાવો. વેદોમાં બે શબ્દ આવે છે, પ્રેય અને શ્રેય. શ્રેય સ્વરૂપ ભગવાન છે, આ સંસાર પ્રેય સ્વરૂપ છે. થોડો સમય ગમે, થોડા જીવોને ગમે અને પછી અણગમો આવે એને પ્રેય કહે છે. સંસાર સર્વકાળ કોઈને ગમતો નથી. સંસારથી મન હટી જાય છે. અતિ લોભી પણ પૈસાને ભૂલે છે ત્યારે નિદ્રા આવે છે. થોડો સમય ગમે અને પછી અણગમો આવે એને પ્રેય કહે છે. સર્વકાળ ગમે અને સર્વને ગમે એને શ્રેય કહે છે. આનંદ બધાને જોઈએ છે, આનંદ સર્વકાળ જોઈએ છે. આનંદના માટે કોઈને અરુચિ નથી. સંસારના વિષયોમાં અરુચિ આવે છે. શ્રેયનું સ્વરૂપ સમજાવો. કલ્યાણ કોને કે છે? આજકાલ તો કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે, લાખ 2 લાખ રૂપિયા હાથમાં આવી જાય કે વ્યાજ ખાઈએ કલ્યાણ થાય છે, પૈસા મળવાથી કલ્યાણ થાય છે. કલ્યાણનું સ્વરૂપ માનવ સમજતો નથી. શ્રેય સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્મા આનંદમય છે. આનંદ બધાને જોઈએ છે અને આનંદ સર્વકાળ જોઈએ છે. આનંદના માટે કોઈને અરુચિ નથી. શ્રેયનું સ્વરૂપ સમજાવો. શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો જ કલિયુગના લોકો કરી શકશે. સાધન સરળ ન હોય તો કલિયુગનો માનવ કરી શકે એમ નથી. કલિયુગના માનવે શક્તિનો વિનાશ કર્યો છે, બુદ્ધિનો વિનાશ કર્યો છે. કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે, મંદ શક્તિ વાળો છે. મંદા સુમંદમતયા
મંદ ભાગ્યાયુપદ્રુતા. સાધન સરળ બતાવો. કળિયુગના લોકોને અગવડ સહન કરવાની ઈચ્છા થતી નથી. કેટલાક તો એવી અપેક્ષા રાખે છે, મારી ઈચ્છા પ્રમાણે ભગવાન ઘરમાં બધું કરી આપે તો પછી હું ભગવાનની પૂજા કરું. મારી ઈચ્છા પ્રમાણે ભગવાને બધું કરવું જોઈએ. મારા જીવનમાં કોઈ અગવડ ન રહે, મને બધી સગવડ મળે. બધી સગવડ કોઈને મળતી નથી. કદાચ મળે ને તો સગવડમાં એ ભક્તિ કરતો નથી. જેને ઘરમાં બધી અનુકૂળતા છે એ પલંગમાં પથારીમાં આળોટતો જ રહે છે. એ બહાર બહુ ભટકે છે. બધી જેને અનુકૂળતા છે ભક્તિ કરતો નથી. જીવ જગતમાં આવે છે એ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. કોઈ જીવ એવો નથી કે એકલું પુણ્ય લઈને જ આવ્યો હોય. બધા જ પાપ અને પુણ્ય બે લઈને આવે છે. પુણ્યનું ફળ છે સગવડ અને પાપનું ફળ છે અગવડ. જીવનમાં અગવડ રહેવાની. કલિયુગનો માનવ એવી અપેક્ષા રાખે છે. કલિયુગના માનવને વ્યાજીએ મંદ બુદ્ધિ વાળો કહ્યો છે. મંદા સુમંદમતયા. આપણા માટે આવું લખ્યું છે. કલિયુગના લોકો મંદ બુદ્ધિ વાળા છે. આજકાલ કેટલાક લોકો પોતાને બહુ ડાયા સમજે છે, અક્કડમાં ચાલે છે. આ બધું મેં કમાવ્યું છે, આ મારું છે. વ્યાસજી લખે છે કે બધા મંદ બુદ્ધિ વાળા છે. જે કામ કરવાની ખાસ બહુ જરૂર છે એ કામ માનવ કરતો નથી, અને જે કામ કરવાની જરૂર નથી તે કરે છે. તેથી એને મંદ બુદ્ધિ વાળો કહ્યો છે. સવારે 4 વાગે ઉઠીને ભક્તિ કરવાની બહુ જરૂર છે. લોકો યાત્રા કરવા જાય છે, લોકો દાન આપે છે, લોકો યજ્ઞ કરે છે. ઠીક છે, અતિ ઉત્તમ તો એ છે તમારા ઘરમાં સવારે 4 વાગે ઉઠીને ભક્તિ કરો. બહુ જરૂર છે. જે કામ કરવાની ખાસ જરૂર છે એ કરતો નથી. કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે. સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં. રાત્રે 10 વાગ્યા પછી જાગવું નહીં. રાત્રે 10 વાગ્યા પછી રાક્ષસ લોકો જાગે છે. ભાગવતની કથામાં તો બધા ઋષિઓ જ આવીને બેઠા છે. અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી. સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં. કેટલાક જાગે છે છતાં પથારી છોડતા જ નથી. વાતો કરે, હું જાગતો હતો, મેં 4 ટકોરા સાંભળ્યા, 5 ટકોરા સાંભળ્યા. ટકોરા સાંભળીને કઈ કર્યું? સવારે થોડી થોડી ઠંડી હવા છૂટે છે તે લોકોને પથારીમાં જ મજા આવે છે, ઠીક લાગે. સવારે 4 વાગ્યા પછી જેને પથારીમાં મજા આવે એને ઉપર ગયા પછી સજા પણ બહુ થાય છે, માર પડે છે, બહુ સજા છે. કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે. જે કામ કરવાની ખાસ જરૂર નથી એ કરે છે, અને જે કરવાની બહુ જરૂર છે તે કરતો નથી. તેથી એને મંદ બુદ્ધિ વાળો કહ્યો છે. કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે એનું એક કારણ છે વ્યવહારનું કામ સાવધાન થઈને કરે છે, અને ભગવાનની ભક્તિ ગાફલ થઈને કરે છે. ભક્તિમાં બહુ સાવધાન રહેતો નથી, વ્યવહારના કામમાં સાવધાન રહે છે. લોકો રૂપિયા ગણવા બેસે ને ત્યારે એકાગ્ર ચિત્તથી રૂપિયા ગણે છે. રૂપિયા ગણે છે ત્યારે આંખથી બરાબર દર્શન કરે છે. ખોટો રૂપિયો દેખાય તો જેડ બહાર કાઢી નાખે, આ ખોટો છે. આંખ દર્શન કરે છે, મન સ્મરણ કરે છે. રૂપિયા કોઈ ગણતા હોય અને ઘરમાં કોઈ બોલે એ સંભળાતું નથી. એ તો એવું છે કે જે હું રૂપિયા ગણતો હતો તમે કઈ બોલ્યા છો મેં સાંભળ્યું નથી. રૂપિયા ગણતા હોય અને કોઈ બોલે તે સંભળાતું નથી, અને માળા કરતા હોય અને કોઈ બોલે તો સાંભળે ને. કથામાં વિવેકથી હસવાનું છે, વધારે હસશો નહીં. આપણે બધા ભગવાનના ચરણમાં બેઠા છીએ.
કથા સાવધાન થવા માટે. મંદા સુમંદમતયઃ મંદભાગ્યાયુપદ્રુતાઃ. કલિયુગનો માનવ અભાગ્યો છે. જે બહુ પૈસા કમાવે ને બહુ સુખ ભોગવે એ ભાગશાળી નથી. જેને ભજનાનંદી સંતોનો સત્સંગ મળ્યો છે, સંગનો રંગ લાગે છે. માનવ જેના સંગમાં રહે છે એના જેવો થાય. કલિયુગમાં સાચા ભજનાનંદી સંતોનો સત્સંગ જલ્દી મળતો નથી અને તેથી કલિયુગનો માનવ અભાગ્યો છે. મંદ ભાગ્યા. જીવન થોડું છે અને તે થોડા જીવનમાં વિઘ્નો ઘણા આવે છે. સાધન સરળ હશે તો લોકો કરી શકશે. સરળ સાધન બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ જગતમાં પ્રગટ થયા તેનું કારણ શું? ભગવાન જગતમાં કેમ આવે છે? શ્રી કૃષ્ણની મધુર કથા અનેક વાર સાંભળી છે. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી. વયંતુ ન વિતૃપ્યામઃ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરો નવો જ આનંદ આવે છે. જગતને માનવ અનેક વાર જુએ છે પછી મન હટી જાય છે. મેં જોયું છે. ભગવાનના 1000 વાર દર્શન કરો, પ્રેમથી દર્શન કરો, દર્શનમાં નવો જ આનંદ આવે છે. આજે દર્શનમાં બહુ આનંદ આવે. રોજ એવું લાગે છે. ભગવાન ક્ષણ ક્ષણમાં આનંદ આપે છે. અને ભગવાનના દર્શનમાં આનંદ આવે તો શું આશ્ચર્ય છે. પ્રેમથી હરે કૃષ્ણ જે પ્રેમથી બોલે. ભગવાનનું નામ લેતા હૃદય પીગળે, શરીરમાં થોડા રોમાંચ આવે, થોડી તન્મયતા થાય. ક્ષણે ક્ષણે ભગવાનના નામમાં દિવ્ય આનંદ આવે. ક્ષણે ક્ષણે ભગવાનના દર્શનમાં આનંદ આવે. કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી. કૃષ્ણ કથા સંભળાવો. સંસારમાં વિષયો ભોગવ્યા પછી મન ત્યાંથી હટી જાય છે. સંસારના વિષયો જ્યાં સુધી માનવ ભોગતો નથી ત્યાં સુધી જ મીઠા છે. વિષયો ભોગવ્યા પછી કડવા થઈ જાય. વિષયોમાંથી મન હટી જાય. શ્રીખંડ પૂરી જેને બહુ ભાવતી હોય ને એને સરસ શ્રીખંડ ને પૂરી ખવડાવો. 2-4 કોળિયામાં એને બહુ મજા આવે છે. સરસ છે, બહુ સારું છે. ભૂખ શાંત થાય, પેટ ભરાય અને પછી કોઈ શ્રીખંડ પીરસવા લઈ જાવે તો એ કે હવે શ્રીખંડ જોવાની મને ઈચ્છા નથી. કે તમને બહુ ભાવે છે, આ બહુ સરસ કે ભાવે છે, સરસ છે, બધું સાચું, પણ હવે મને જોવાની ઈચ્છા થતી નથી. શ્રીખંડ અહીંથી લઈ જાઓ, મારે જોવું નથી. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડમાં અરુચિ આવે છે. શ્રીખંડ જોવાની ઈચ્છા થતી નથી. કદાચ ઘરમાંથી એમ કે તમને હવે જોવાની ઈચ્છા નથી ને તો પછી ભિખારીઓને બોલાવીને આપી દો. કે ના ના આપશો નહીં, ઢાંકી રાખજો, રાત્રે એને હું જોઈ લઈશ. અત્યારે જોવાની ઈચ્છા નથી, રાત્રે જોવાની દાનત છે. પછી વિષયો ભોગવ્યા પછી કડવા જ લાગે છે. વિષયોમાં વૈરાગ તો આવે છે, વૈરાગમાં સ્થિરતા આવતી નથી. કૃષ્ણ કથા જ્યારે તમે સાંભળો, કૃષ્ણ કથા જ્યારે વર્ણન કરો, નવીન આનંદ આવે છે. અનેક વાર આ કથા સાંભળી છે, હજુ તૃપ્તિ થતી નથી. વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે જગતમાં આવે છે. ભગવાન સ્વધામમાં ગયા પછી કલિયુગમાં અધર્મ વધે છે. ત્યારે ધર્મ ક્યાં રહે છે? ધર્મનું શું થાય છે? કલિયુગમાં અધર્મ બહુ વધી જાય છે. ધર્મ કમ શરણં ગતઃ. પ્રથમ અધ્યાયને સંતોએ પ્રશ્ન અધ્યાય માન્યો છે.
અનેક પ્રશ્નો કર્યા છે. સૂતજી હવે કથાનો આરંભ કરે. કથાના આરંભમાં નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. આ જગ્યાના માલિક દેવ નરનારાયણ સ્વામી છે, જે બદ્રિકાશ્રમમાં વિરાજેલા છે. ભારતમાં કોઈ પણ સત્કર્મ થાય, સત્કર્મના આરંભમાં નરનારાયણને વંદન કરે છે. ભારતના માલિક દેવ નરનારાયણ સ્વામી છે. નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. નરનાજ પણ વિરાજેલા છે. નરનારાયણ અવતારની સમાપ્તિ થતી નથી. નરનારાયણની બધાને બહુ જરૂર છે. રામાયણમાં વર્ણન આવે છે, રામચંદ્રજી રાવણને માર્યો, રામ રાજ્યમાં પ્રજા સુખી થઈ, બધાને સુખી કરી સીતારામજી સ્વધામમાં પધાર્યા. તમે કોઈ વખત અયોધ્યાજીમાં ગયા હશો. અયોધ્યાજીમાં સરયુજીનો પ્રવાહ બહુ વિશાળ છે, અનેક ઘાટ છે. એક ઘાટનું નામ છે ગુપ્તાર ઘાટ. અયોધ્યાના સંતો એવું વર્ણન કરે છે, શ્રી સીતારામજીના અંતિમ દર્શન આ ઘાટમાં થયા. શ્રી સીતારામજી સ્વધામમાં પધાર્યા. ભગવાને લીલા કરી શ્રી કૃષ્ણ ભગવાન ગોલોક ધામમાં ગયા, વરા ભગવાન સ્વધામમાં ગયા. બધા અવતારોની સમાપ્તિ બતાવે છે. નરનારાયણ અવતારની સમાપ્તિ થતી નથી. નરનારાયણ ભગવાનની બધાને જરૂર છે. નરનારાયણ ભગવાન આજ પણ છે. હિમાલયમાં કલાપ નામનું ગામ છે અને ત્યાં નરનારાયણ ભગવાન આજ પણ વિરાજેલા છે. બીજા બધા અવતારો લીલા કરીને સ્વધામમાં ગયા છે. નરનારાયણની બધાને સર્વકાળ જરૂર છે. નરનારાયણનો અંશ છે. નરને નારાયણના ચરણમાં જવું છે તો તેને શાંતિ મળે છે. નરનારાયણ ભગવાન આજ પણ તપ કરે છે, જગતને જ્ઞાનનો ઉપદેશ કરે છે. નરનારાયણ સર્વના સદગુરુ છે. ગુરુદેવની બધાને જરૂર છે. કલાપ ગ્રામમાં નરનારાયણ સ્વામી પ્રત્યક્ષ વિરાજે છે. 2500 વર્ષ થયા. શ્રી શંકરાચાર્ય મહારાજ એમના દર્શન કરવા માટે ત્યાં ગયા હતા. હિમાલયમાં એવી જગ્યામાં નરનારાયણ ભગવાન વિરાજેલા છે, દેવોને પણ એ ઠંડી જલ્દી સહન થતી નથી. મહાયોગી હોય એ જે ઠંડી સહન કરી શકે એવી જગ્યામાં નરનારાયણ સ્વામી વિરાજેલા છે. શ્રી શંકરાચાર્ય મહારાજે કહ્યું, આપ એવી જગ્યામાં બેઠા છો, કલયુગના લોકોને આપના દર્શન કેવી રીતે થાય? ત્યારે નરનારાયણ પ્રભુએ આજ્ઞા કરી, તમે નારદ કુંડમાં સ્નાન કરો. સ્નાન કરશો ત્યારે મારું સ્વરૂપ તમારા હાથમાં આવશે અને તે સ્વરૂપની સ્થાપના કરો. શ્રી શંકરાચાર્ય મહારાજે નારદ કુંડમાં સ્નાન કર્યું છે. ગંગાજીના કિનારે નારદ કુંડ છે. ગંગાજી વેગમાં જયારે બહુ ઉછળે છે ત્યારે નારદ કુંડમાં આવે છે. નારદ કુંડમાં સ્નાન કર્યું ત્યારે હાથમાં નારાયણનું સ્વરૂપ આવે.
અને તે સ્વરૂપની સ્થાપના શ્રી શંકરાચાર્ય મહારાજે પોતાના હાથે કરી. લોકો જે બદ્રીનારાયણમાં જાય છે એ બદ્રીનારાયણ શંકરાચાર્ય મહારાજે સ્થાપન કરેલા છે. શંકરાચાર્ય મહારાજે તામ્રપટમાં આજ્ઞા કરી છે નરનારાયણની પૂજા કરવા માટે અમારા દેશનો, અમારા ગામનો, અમારા જાતિનો જ બ્રાહ્મણ આવે, અન્ય કોઈ અંદર જાય નહીં. બદ્રીનારાયણ ભગવાન ઉત્તર દિશામાં વિરાજેલા છે. શ્રી શંકરાચાર્ય મહારાજ કેરળ દેશમાં દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. બદ્રીનારાયણની પૂજા કરવા માટે કેરળ દેશમાંથી શંકરાચાર્ય મહારાજના જાતિનો બ્રાહ્મણ આવે છે. અન્ય કોઈને પૂજા કરવાનો અધિકાર આપ્યો નથી. જે 3 વાર સંધ્યા કરે, જેને 3 વેદોનું જ્ઞાન હોય, હજારો વર્ષ થઈ ગયા છે. તામ્રપટમાં જે લખ્યું છે તેમની આજ્ઞાનું આજ પણ પાલન કર્યું. ભગવાન તમને જયારે કૃપા કરીને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરજો. અહીંયા બેઠા બેઠા આજે મનથી દર્શન કરજો. મનથી કોઈ પાપ કરે એની સજા થાય. મનથી ભગવાનના દર્શન કરે, મનથી ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરે, મનથી પૂજા કરે એનું પણ ફળ છે. બદ્રીનારાયણ ભગવાન પદ્માસનથી વિરાજેલા છે. ડાબા સાથળમાં જમણો પગ છે, જમણા સાથળમાં ડાબો પગ છે. બદ્રીનારાયણ ભગવાનની નજર નાકના અણીમાં છે, અગ્રભાગમાં છે, ચતુર્ભુજ છે. બદ્રીનારાયણ છે રાજાધિરાજ. એમની સેવા બધી તપસ્વીની સેવા છે. જગતને તપશ્ચર્યાનો આદર્શ બતાવ્યો છે. હું ઈશ્વર છું પણ હું તપ કરું છું. તપ ન કરે એનું પતન છે. તપ શબ્દને ઉલટો કરો તો પત થાય. હું ઈશ્વર છું પણ તપ કરું છું. બદ્રીનારાયણમાં બધા લોકો ગરમ કુંડમાં સ્નાન કરે છે. ભગવાનના માટે ગંગાજીનું ઠંડુ જળ આવે છે. સવારે 4 વાગ્યા પછી બદ્રીનારાયણ ભગવાનને અભિષેક થાય છે. અભિષેકના દર્શનમાં બહુ આનંદ આવે છે. ગંગાજળથી અભિષેક કરે છે. ભગવાનને અભિષેક થયા પછી ચરણથી ગળા સુધી સર્વાંગમાં ચંદન અર્પણ કરે છે. બહુ ઠંડી પડે છે તો પણ ભગવાનને ગરમી લાગે છે. ત્યાં પૂજારી મહારાજને પૂછ્યું હતું કે ભગવાન તો બહુ કોમળ છે, આટલું બધું ચંદન કેમ અર્પણ કરે છે? એમણે કહ્યું ભગવાન તપશ્ચર્યા કરે છે તેથી શ્રીઅંગમાં ગરમી બહુ વધી જાય. ભગવાન શંકરને હિમાલયમાં ગરમી થાય છે. જગતને તપશ્ચર્યાનો આદર્શ બતાવ્યો છે. પ્રથમ ચંદન અર્પણ થાય છે, પછી વસ્ત્ર ધારણ કરાવે છે. બદ્રીનારાયણમાં એક વિશેષતા છે. લક્ષ્મીજીને પ્રભુએ કહ્યું છે મારી સાથે બેસશો નહીં, બહાર જઈને બેસો. માતાજી મંદિરના બહાર વિરાજેલા છે, અંદર એકલા નારાયણ છે. નિયમ તો એવો છે લક્ષ્મી નારાયણ સાથે જ વિરાજે. જગતને તપશ્ચર્યાનો આદર્શ બતાવવો છે. તેથી લક્ષ્મીજીને કહ્યું છે દૂર બેસો. સ્ત્રીનો સંગ, દ્રવ્યનો સંગ, પુરુષનો સંગ, બાળકનો સંગ તપમાં ભક્તિમાં વિઘ્ન કરનારો છે. લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી, નારાયણ કોઈ પુરુષ નથી. લક્ષ્મી નારાયણ એક છે, પ્રત્યક્ષ પરમાત્મા છે. ભગવાનને પતિ પત્ની ભાવથી, કામ ભાવથી જોશો નહીં. શંકર ભગવાન પતિ છે, પાર્વતી માતા પત્ની છે. શિવ પાર્વતી બંને એક જ છે, પતિ પત્ની ભિન્ન હોય છે. દેવોને કામ ભાવથી જુએ એનું મન બહુ બગડે, એના ભક્તિમાં વિઘ્ન આવે. ભગવાન પૂર્ણ નિષ્કામ છે. સીતારામ, રાધા કૃષ્ણ, લક્ષ્મી નારાયણ તેમને સ્ત્રી પુરુષની ભાવનાથી, પતિ પત્ની ભાવથી જોશો નહીં. જગતને ભગવાન આદર્શ બતાવે છે. બંને એક જ છે, પતિ પત્ની ભિન્ન હોય છે. લક્ષ્મી નારાયણ એક જ છે. લક્ષ્મીજી કોઈ સ્ત્રી નથી. સ્ત્રીના જેવો આકાર છે, લક્ષ્મીજીમાં સ્ત્રીત્વ નથી. જગતને એક શિક્ષણ આપવા માટે લીલા કરી છે. ભગવાન લક્ષ્મીજીથી દૂર બેઠા છે.